સંકલનના ત્રીજા લેક્ચરમાં ફરીથી તમારું સ્વાગત છે। આજે તમને પહેલા 10 સૂત્રો શીખવાડ્યા બાદ વધુ 6 સૂત્રો શીખવાડું છું, જે તમારે વિભાગ 1 ના 10 સૂત્રો કરાવ્યા। હવે સીધો હું વિભાગ 5 લઉં છું। એમાં આ 21 22 23 24 25 26 આ 6 વિશિષ્ટ સૂત્રો છે, બહુ જ અગત્યના સૂત્રો છે। આ સૂત્રોના ઉપયોગથી બધા દાખલા બહુ સરળતાથી ગણી શકાય છે। એટલે હવે પહેલા ધ્યાનથી આ વિશિષ્ટ સૂત્રોને આપણે યાદ રાખી લઈએ। ચલો, પહેલું જો કોઈ વિધેય f of x નું સંકલન, અહીંયા ધ્યાન રાખજો, વિધેય f of x નું સંકલન g of x હોય તો શું કહેવા માંગે છે? ફરી સમજો, વિધેય f નું x સાપેક્ષનું સંકલન g હોય તો વિધેય f નું ax b સાપેક્ષનું સંકલન g of ax b c થાય। પરંતુ આ x ને બદલે, અહીંયા x છે એના બદલે ax b સુરેખ વિધેય, મેં આગળના લેક્ચરમાં કહ્યું તો આનો ઉપયોગ છે f of ax b નું સંકલન તો x ના સહગુણક વડે ભાગવામાં આવે છે। આ પ્રમેય છે મિત્રો, જરા ધ્યાનથી જુઓ કે આ f of x નું સંકલન g f નું સંકલન g હોય તો ચલ x ને બદલે x નું સુરેખ પદાવલી હોય તો આ x ની સુરેખ પદાવલીને ચલ x માની લઈ અને x ની જગ્યાએ મૂકી દો ax b, તો g of ax b c થયું। પરંતુ x ને બદલે ax b નો x ના સહગુણક વડે ભાગવામાં આવે છે। યાદ રાખો, ભાગવામાં આવે છે। હવે એનું હું તમને ઉદાહરણ આપું। દાખલા તરીકે અહીંયા sec x dx, sec x dx, ચલો આ sec નું સંકલન શું થાય? તો sec નું સંકલન sec સ્ક્વેર x નું સંકલન શું થાય? તો આપણે 5 નું સૂત્ર જોયું હતું, યાદ છે? 1 થી 10 માં sec સ્ક્વેર નું સંકલન 10x થાય, 10x c થાય। હવે માની લો આ ચલ x છે, તો x ને બદલે અહીંયા x નું સુરેખ વિધેય 2x 7 હોય તો અહીંયા 2x 7 જ આવે। આ જ સૂત્રનો ઉપયોગ sec સ્ક્વેર નું સંકલન 10 જ થાય, પણ જો x ને બદલે x નું સુરેખ પદાવલી હોય તો એને x ના સહગુણક વડે ભાગવામાં, આનું સંકલન આ થાય। આ પ્રમેય કહે છે, આ પ્રમેય છે એને મેં સૂત્ર બનાવ્યું છે, 21 નંબર આપ્યો છે, આપણો નંબર છે। અહીંયા sec સ્ક્વેર નું સંકલન આ થાય। દાખલા તરીકે આવું હોય e 7x, તો આ જે છે ઈ x માની લો, આના બદલે આ 3 7x છે એની બદલે x હોત તો આનું સંકલન ex c થાત। આ સૂત્ર છે આપણું નવમું સૂત્ર છે। હવે આ x ને બદલે 3 7x આવું હોય, x ને બદલે x ની સુરેખ પદાવલી હોય તો ex નું સંકલન શું થાય? 3 7x, પણ આ x ને બદલે x નું સુરેખ પદાવલી હોવાથી x ના સહગુણક વડે ભાગવામાં આવે છે, તો આનું સંકલન આ થાય, એવું આ પ્રમેય કહે છે। તો ચલ x ને બદલે x નું સુરેખ પદાવલી હોય તો x ના સહગુણક વડે ભાગવું, આવું આ કહેવાનું થાય છે। હવે આ સૂત્રનો આપણે ઉપયોગ જોઈશું। તો જુઓ મિત્રો, આ sec સ્ક્વેર આ x ની સુરેખ પદાવલી છે અને x માની લો એટલે sec સ્ક્વેર x નું સંકલન શું થાય? 10x c, પણ આ જે x છે 7 4x, x નો સહગુણક -4 એના વડે ભાગવાનું આ દાખલો પૂરો। એવી રીતે આ sin, આ x નું સુરેખ પદાવલી છે તો sin નું સંકલન -cos થાય, આપણને ખબર જ છે, -cos c, પણ x ને બદલે અહીંયા mx છે તો x ના સહગુણક વડે ભાગવું પડે। આ વિશિષ્ટ સૂત્ર 21મા નંબરના સૂત્રનો ઉપયોગ છે। હવે આ એક્ઝામ્પલ જો ધ્યાનથી, તો આ 1 cos
upon 1 plus cos એટલે tan સ્ક્વેર x/2 આ ગુણિત ઉપગુણિતનું સૂત્ર છે. જો આના પરથી આ ડાયરેક્ટ તમને યાદ ન આવે તો 1 minus cos એટલે 2 sin સ્ક્વેર ખૂણો અડધો આવું મેં શીખવાડ્યું હતું. 1 plus cos એટલે 2 cos સ્ક્વેર ખૂણો અડધો આવું શીખવાડેલું. આ 2 ગયા sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર. આવું થયું. આ જરૂર નથી, આ ડાયરેક્ટ જ તમારે લખવાનું છે. હવે tan સ્ક્વેર તો tan સ્ક્વેર મેં તમને હિન્ટ આપી, સંકલનની ચાવી આપી. યાદ કરો, સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે નિત્યસમનો ઉપયોગ કરવો. તો અહીંયા નિત્યસમ tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર -1 આવું થયું. હવે sec સ્ક્વેર નું સંકલન શું થાય? હમણાં જ કર્યું sec સ્ક્વેર નું tan, તો આ tan x/2 -1 નું x પ્લસ c, પરંતુ આ sec સ્ક્વેર x નથી, x ની સુરેખ પદાવલી છે, તો x નો સહગુણક 1/2, તો અહીંયા 1/2 વડે ભાગવા પડે. અહીંયા 1/2 વડે ભાગવા પડે. છેદનો છેદ અંશમાં જશે એટલે આ થશે 2 tan x/2 x plus c આવું થશે. તો મિત્રો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થશે, આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો, આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. ત્રણ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. હવે આ એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈએ. હવે જો આ 1 upon આ x છે. હવે અહીંયા x સ્ટેપ વધારાનું લખું છું તમને સમજાવવા માટે. અહીંયા x છે વર્ગમૂળમાં a અહીંયા x minus x2. આને ઉપર નીચે x વડે હું ગુણી દઉં તો આ બંનેમાંથી x2 ને બહાર કાઢી લઉં તો અહીંયા x2 થઈ જશે. આમાંથી આ x2 વર્ગમૂળમાંથી બહાર કાઢું એટલે અહીંથી x2 બહાર નીકળો, બહાર x નીકળશે એટલે x into એક બાર અહીંયા વધશે a upon x -1 dx. હવે મિત્રો જરા ધ્યાનથી જુઓ. હવે આટલા એક્ઝામ્પલ પછી પહેલા મેં તમને આ એક સૂત્ર સમજાવ્યું, બરાબર? હવે બીજું આ પેલા વિશિષ્ટ સૂત્રો સમજાવી દઉં, ત્યાર પછી આપણે આની વાત કરીએ. તો આ વિશિષ્ટ સૂત્રને યાદ રાખવાની એક ટેકનિક છે મિત્રો. એટલે પહેલું સૂત્ર તો શું કે કોઈ ચલ x ને બદલે x ની સુરેખ પદાવલી હોય તો એ સુરેખ પદાવલીને ચલ x માની લઈ સંકલન કરી દેવાનું અને x ના સહગુણક વડે ભાગી દેવાનું. આ પહેલા સૂત્રનું અર્થઘટન. હવે બીજું ax2 b હોય તો 11મા નંબરનું સૂત્ર હવે બતાવી tan ઇન્વર્સ વાળું. આનું સંકલન થાય 1/√ab એટલે x2 નો સહગુણક અને અચળ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં tan ઇન્વર્સ √a/b * x. આ x2 નો સહગુણક એ છે એટલે એ અંશમાં આવે અને આ અચળ છેદમાં આવે. દાખલા તરીકે આમ હોય a + bx2 હોય તો 1/√ab tan ઇન્વર્સ આ x2 નો સહગુણક અંશમાં આવે અને અચળ છેદમાં આવે. આમાં પણ x2 નો સહગુણક તો આમ હોય કે આમ હોય, તમારે ધ્યાન શું રાખવાનું છે કે 1/√ab tan ઇન્વર્સ √ into x. પણ √ ની અંદર શું આવે એટલું યાદ રાખવાનું કે √ ની અંદર x2 નો સહગુણક અંશમાં આવે અને અચળ છેદમાં આવે. આમાં આપણે એવું છે જો x2 નો સહગુણક a છે તો એ અંશમાં છે, આમાં x2 નો સહગુણક b છે તો એ અંશમાં છે. આટલું યાદ રાખવાનું. તો આ બે વિશિષ્ટ સૂત્રો થયા મિત્રો 21 અને 22. હવે 23, 24, 25, 26 બહુ જ અગત્યના છે પણ એટલા સરળ છે. હું તમને એક ટેકનિક આપું છું યાદ રાખવાનું. હું તમને જે રીતે બોલાવું એ રીતે તમારે બોલવાનું અને એ સૂત્રોને યાદ રાખવાના. ચલો હું કહું એ રીતે બોલો. આ f(x) વિધેય છે સમજો. તો આ છેદ છે, છેદમાં વિધેય છે, અંશમાં આ વિધેયનું વિકલન. એટલે બોલવાનો છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન log mod વિધેય થાય છે. આવી રીતે બોલો. ચલો બોલો. છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન
લોગ મોડ વિધેય થાય છે. આ જે વાક્ય મેં તમને બોલાવડાવ્યું એવું તમારે 25 વખત આ વાક્ય બોલવાનું, એકલા ગણ કરવાનું. છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન લોગ મોડ વિધેય થાય. હવે આ 24મું યાદ રાખો. છેદમાં વર્ગમૂળમાં વિધેય હોય. જો પહેલામાં આપણે ડિફરન્સ સમજો. છેદમાં આમાં શું હતું? છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન લોગ મોડ વિધેય. જ્યારે અહીંયા શું છે? છેદમાં વર્ગમૂળમાં વિધેય હોય અને અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન 2 into રૂટ વિધેય થાય છે. અને આ રીતે બોલો. ચલો બોલો. છેદમાં વર્ગમૂળમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન 2 રૂટ વિધેય થાય. યાદ રહી ગયું? 25 વખત બોલવાનું યાદ રાખજો. 25 વખત મોઢે બોલવાનું છે, એટલે યાદ નહીં રહે. છેદમાં વર્ગમૂળમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન 2 રૂટ વિધેય થાય છે. ત્યાર પછી આ 25મું. આ વિધેય છે, જોઈ લો. અહીંયા હું બતાવી રહ્યો છું તમને એરોથી. આ વિધેય છે. આ વિધેયની આખા વિધેયની n ઘાત છે અને આ ગુણાકારમાં વિધેયનું વિકલન છે. તો બોલો, વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં એ વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન પહેલા સૂત્ર મુજબ થાય. પહેલું સૂત્ર એટલે શું? ઘાતાંકમાં એક ઉમેરો અને જે આવે એના વડે ભાગો. ફરી બોલાવું છું, બોલજો મારી જોડે. વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1 upon n+1 થાય છે. વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1 ઘાત upon n+1 થાય છે. યાદ રાખો. ચલો આ 25મું યાદ રહી ગયું. આ વિશિષ્ટ સૂત્રો છે. 26મું ચલો. એક વિધેય હોય, હું અહીંયા બતાવતો જાઉં છું, ધ્યાન રાખજો અને સાથે બોલતા રહેજો. એક વિધેય હોય, સરવાળામાં એ જ વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં, આખું એટલે વિધેય અને વિધેયનું વિકલન એનો સરવાળો, આખાના ગુણાકારમાં e⁻x હોય તો તેનું સંકલન વિધેય ગુણ્યા e⁻x થાય છે. ફરી 26મું બોલાવડાવું છું, આ રીતે બોલજો. વિધેય હોય, બોલજો, બોલો બોલો. વિધેય હોય, સરવાળામાં વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં e⁻x હોય તો તેનું સંકલન વિધેય e⁻x થાય છે. યાદ રાખો. હવે હું અહીંયા આ સૂત્રનો ઉપયોગ અત્યારે કરવાનો છું. વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1 upon n+1 થાય છે. તો હવે હું અહીંયા ધ્યાન આપો. આપણે ચોથો એક્ઝામ્પલ ગણીએ છીએ કે જુઓ, આ ઇન્ટિગ્રેશન આ જે a/x -1 એની 1/2 ઘાત એટલે અંશમાં લઈ જાવ એટલે -1/2 ઘાત ગુણ્યા 1/x² dx. મેં આનું આ પદ અહીંયા લખ્યું. આ જે પદ હતું એ મેં અહીંયા લખ્યું. હવે તમે વિચારો કે a/x -1 આનું વિકલન શું થાય? વિકલન તો આપણે ભણી ગયા છીએ. તો આ 1 છે એનું 0 થાય એટલે -0, 1 નું 0, માઈનસ ના માઈનસ, a/x નું -a/x². તો આનું વિકલન આ થાય. તો આને તમે વિધેય કહો. આ વિધેય છે, આ એની n ઘાત છે. તો ગુણાકારમાં આનું વિકલન એટલે કે આવું હોવું જોઈએ, અહીંયા નથી. તો હું શું કરીશ કે આને -a વડે ગુણી દઉં. આ 1 છે, અહીંયા 1 હતું, 1, તો એને ગુણ્યા -a અને -a વડે ભાગી દો. તો હવે જુઓ કે આ વિધેય છે, આ વિધેયની n ઘાત છે, ગુણાકારમાં વિધેયનું વિકલન છે. આ સૂત્ર હવે લાગુ પડે. વિધેય હોય, વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો એનું સંકલન શું થાય? વિધેયની n+1 upon
તો હવે અહીંયા જુઓ કે -1 એમને આ વિધેય છે એની n ઘાત છે, ગુણાકારમાં વિધેયનું વિકલન છે, તો આનું સંકલન વિધેય એટલે a/x -1 એની n+1, તો આ -1/2 હતો એમાં એક ઉમેરો, -1/+1 એટલે +1/2 થાય, અપોન n+1 એટલે 1/2. આ વિકલન થઈ ગયો. વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય, તો તેનું સંકલન વિધેયની n+1/n+1 થાય. તો આ વિધેયની n+1/n+1 -1/n તો સહગુણક હતો, પ્લસ c થયો. હવે આ છેદનો છેદ અંશમાં લઈ જાઓ, તો -2/a થયું, અને આ 1/2 ઘાત એટલે વર્ગમૂળ, આનો લસા લઈ લો, તો a - x/a + c આ થયું. તો મિત્રો આટલા સરળ એક્ઝામ્પલ છે, પરંતુ આ સૂત્રોનો ઉપયોગ શરૂ થાય છે હવે. એટલે આ 6 સૂત્રોને મેં તમને જે પ્રમાણે બોલીને યાદ રાખવાનું કહ્યું છે એ રીતે યાદ રાખજો, બોલજો. એક સૂત્રોની 25 વખત બોલીને યાદ રાખવાની પ્રેક્ટિસ કરો, તો આ દાખલા તમને ચપટી વગાડતા આવડી જશે. આટલા સરળતાથી તમને શીખવાડીશ, ટૂંકામાં ટૂંકી સહેલામાં સહેલી રીતથી એ હું તમને એક દાખલા શીખવાડીશ, પણ તમે આ સૂત્રોનો ઉપયોગ કરવાની પ્રેક્ટિસ કરજો. જો પ્રેક્ટિસ નહીં કરો, હું જે ટેકનિક શીખવાડું છું એ ટેકનિકથી પ્રયત્ન નહીં કરો તો દાખલા નહીં આવડે, અઘરા લાગશે. બાકી અઘરા દાખલા જે છે, બહુ જ અઘરા દાખલા છે, હું તમને એકદમ સરળ બતાવી દઈશ. તો આ 4 એક્ઝામ્પલ થયા. હવે આપણે 5, 6, 7, 8 હવે દાખલા 1 by 1 જોતા જઈશું. તો આટલા એક્ઝામ્પલ પહેલા સમજી અને તૈયાર કરી લો. હવે આપણે આગળ જઈએ. ચલો મિત્રો, 5મા દાખલાથી આગળ વધીએ છીએ. 5, 6, 7, 8 4 એક્ઝામ્પલની મેં રકમ લખી છે. હવે એને જરા ધ્યાનથી જુઓ. ફરી સૂત્રને યાદ કરતા જ જજો. છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન, લોગ મોડ વિધેય, આવી રીતે બોલવાનું. બોલતા શીખવાડ્યું છે મેં. છેદમાં વર્ગમૂળમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન 2 રૂટ વિધેય થાય. વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય, તો વિધેયની n+1/n+1 થાય. તો હવે જુઓ, અહીંયા જરા ધ્યાનથી જુઓ. અહીંયા તમને હું બતાવું કે આ જે છે મેં જે રાઉન્ડ કર્યું રેડ પેન થી, એનું વિકલન, tan નું વિકલન sec² થાય. તો અહીંયા તમે જુઓ કે આ 1 - tan x ની -2 ઘાત થાય, અને આ 1/cos² એટલે sec²x dx આવું થાય. હવે જરા ધ્યાનથી જુઓ, આને તમે વિધેય ધારો. હવે આનું વિકલન શું થાય? આ એની n ઘાત છે, આ એની n ઘાત, આ વિધેય આ એની n ઘાત, તો ગુણાકારમાં આ વિધેયનું વિકલન હોવું જોઈએ. આનું વિકલન tan નું sec² પણ આ માઈનસ છે, તો અહીં માઈનસ હોવું જોઈએ. અહીંયા માઈનસ નથી, તો આપણે શું કરીશું? આને માઈનસ વડે ગુણો અને ભાગો. એટલે હવે શું થયું? આ વિધેય છે, અહીંયા વિધેયની n ઘાત છે, ગુણાકારમાં વિધેયનું વિકલન છે, તો આ સૂત્ર લગાવો. તો જવાબ શું આવે? વિધેયની n+1/n+1. તો આને આ -mn, આ વિધેય 1 - tan x આ આપણું વિધેય કહેવાય. એમાં n એટલે -2, n+1 એટલે -2+1 એટલે -1 છેદમાં -1 વિધેયની n+1/n+1 પ્લસ c થાય. આ માઈનસ પ્લસ થઈ ગયા, એટલે 1/1 - tan x પ્લસ c આવો જવાબ આવે. જોઈ લો, આ આપણો જવાબ થયો. તો મિત્રો જરા જોઈ લો કે tan નું વિકલન આ પ્રમાણે થાય. હવે ફરી એકવાર ચેક કરી લેજો. 1 - tan x tan નું sec² આ માઈનસ નું માઈનસ નહોતું એટલે ગુણ્યા અને ભાગ્યા, તો આવું થયું. હવે અહીંયા ધ્યાનથી જરા જોજો, ધ્યાનથી જુઓ. આ જે છે એ sin x - a છે, તો અહીંયા મારે x - a બનાવવું હોય તો આ x માં a બાદ કરું
અને a ઉમેરવું. બસ આટલી જ ટેકનિકનો ઉપયોગ કરું એટલે આ પદ એમને x નો x એમને થયો. હવે આને મનમાં આલ્ફા ધારો અને બીટા ધારો. તો sin આલ્ફા પ્લસ બીટા નું સરવાળા સૂત્ર મૂકો એટલે શું થાય? sin આલ્ફા sin cos પ્લસ cos sin આવું થયું છેદમાં sin x a dx. ચલો જુઓ આટલી જ ટેકનિક કે sin x હતું તો છેદમાં x a હતું, અહીંયા x a હતું. આના જેવું મારે અહીંયા બનાવવું છે તો અહીંયા -1 ખૂટતો હતો તો મેં -1 બાદ ઉમેરી બાદ કર્યા એટલે છેદ જેવું પદ બની ગયું. તો હવે અહીંયા શું થયું જોઈ લો, આ આલ્ફા અને આ બીટા, તો sin નું સરવાળા સૂત્ર મેં મૂકી દીધું. તો sin cos cos sin નું સરવાળા સૂત્ર થઈ ગયું. હવે આના છેદમાં આ કરો તો sin x a ઉડી ગયા એટલે માત્ર cos a વધે. તો ઇન્ટિગ્રેશન cos a પ્લસ આના છેદમાં આ કરો તો આ sin a એમને આ cos upon sin એટલે cot a થાય એટલે sin a cot x a આવું થયું, આવું પદ થયું. હવે આ cos એ તો અચળ છે કારણ કે આમાં ક્યાંય x નથી જોઈ લો, એને બહાર કાઢી લો એટલે cos a અચળ તો અહીંયા અંદર 1 વધશે પ્લસ આ sin એ અચળ છે બહાર કાઢી લો તો અહીંયા વધ્યો cot x a dx. આવું વધ્યું જોઈ લો, આ વધ્યું. હવે આ cos a mm into 1 નું x થશે પ્લસ sin a mm into cot નું સંકલન. તો પહેલા વિભાગમાં મેં હજી સૂત્રો આપ્યા નથી, તમને અત્યારે આપી દઉં છું કે cot નું સંકલન log mod sin થાય છે. હમણાં તમને યાદ રખાવવાનું મિત્રો, ચિંતા ના કરતા, મારે હજુ આ સૂત્ર તમને બતાવવાનું બાકી છે. તો યાદ રાખી લો, tan નું સંકલન log mod sec થાય, cot નું log mod sin થાય. આ બે યાદ રાખી લો અત્યારે, tan અને cot ના સંકલન જે હવે પછી આવશે. તો આ જરા ધ્યાનથી જોઈ લો. હવે આના જેવો જ બીજા બે દાખલાઓ હું તમને બતાવી રહ્યો છું. આના જેવો પદ અહીંયા બનાવવું હોય તો શું કરવું પડે? તો પહેલા તો x a છે એટલે અહીંયા a ઉમેરો અને a બાદ કરો. આ બાદ કર્યા એટલે આ પદ આવું થયું. હવે આને તમે આલ્ફા ધાર લો અને બીટા ધાર લો તો sin આલ્ફા માઈનસ બીટા એટલે sin નું સરવાળા સૂત્ર થયું sin આલ્ફા sin cos માઈનસ cos sin આવું થયું છેદમાં mm sin x a mm into dx. હવે આના છેદમાં આ કરો એટલે sin sin ઉડી જાય એટલે cos a mm અહીંયા 1 વધશે માઈનસ આના છેદમાં આ કરો એટલે sin a અચળ બહાર કાઢી લો એટલે cos upon sin એટલે cot વધે. તો આના જેવું જ થયું મિત્રો. તો આ 1 નું સંકલન થાય x cos a into x minus sin a into cot નું log mod sin થાય log mod sin x minus a sin cos cos sin તો x plus a આવે છે એટલે x plus a plus c થાય. આ દાખલો અહીંયા પૂરો થયો. તો જોઈ લો, ત્રણ લીટીનો દાખલો પણ ટેકનિક જ છે. છેદ જેવું પદ અંશમાં બનાવવા માટે એ પદ ઉમેરો બાદ કરો, અહીંયા પણ એ જ છે. તો આ બહુ જ IMP દાખલાઓ ગણાય છે મિત્રો, અને IMP દાખલાઓમાં લેજો. તો આ પણ IMP છે અને આ પણ IMP છે. હવે આમાં જોઈએ. હવે આની ટેકનિક બતાવું તમને. જુઓ અહીંયા કેટલા પદ છે? આ છે x a, આ x b. તો આ 1 છે એની જગ્યાએ x a
માઈનસ x માઈનસ b. હવે આનું આટલાનું સાદું રૂપ આપો તમે. આ બંને અવયવ મેં લખી દીધા x માઈનસ a માઈનસ x માઈનસ b. તો શું થયું? x x ઉડી ગયા એટલે b માઈનસ a થયું. b માઈનસ a તો અચળ છે અને અહીંયા લખી દો sin. એટલે sin b માઈનસ a અચળ વડે ગુણાય અને ભાગાય. એટલે sin b માઈનસ a વડે હું ગુણું છું અને ભાગું છું. તો આ એના પછીના સ્ટેપમાં લખજો. રકમ અહીંયા એકલો જ હતો. મેં શું કર્યું? sin b માઈનસ a વડે ગુણ્યા અને ભાગ્યા. પછી b માઈનસ a માં x ઉમેરીને બાદ કર્યા. એટલે આવું થઈ ગયું. હવે આને મનમાં આલ્ફા અને આને બીટા ધારો. એટલે આ પદ એમને એમ રહેશે. હવે ઇન્ટિગ્રેશન અહીંયા sin cos એટલે આ sin into cos minus cos into sin upon cos x minus a into cos x minus b dx. આવું થયું. હવે 1 upon sin b minus a એમને. હવે જો આના છેદમાં આ કરો તો આ cos cos ઉડી ગયા એટલે sin upon cos વધ્યું એટલે tan વધ્યું. tan x minus આ x minus a x minus b. આ cos cos ઉડી ગયા એટલે sin upon cos વધ્યું એટલે tan minus આના છેદમાં આ કરો તો આ cos x minus a ઉડી જાય એટલે sin upon cos એટલે અહીંયા પણ tan વધે છે. tan x minus b આવું વધ્યું. આ હજુ મેં સંકલન કર્યું જ નથી મિત્રો, સાદું રૂપ જ આપ્યું છે. પણ ટેકનિક થી અહીંયા શું કર્યું? મેં a ઉમેરીને બાદ કર્યા. અચ્છા અહીંયા x minus a x minus b વચ્ચે માઈનસ શું કીધું? x x ઉડી ગયા b minus a થયું અને sin લગાવ્યું. sin b minus a વડે ગુણ્યા અને ભાગ્યા. sin b minus a અચળ છે. અચળ વડે ગુણીને ભાગી શકાય. અચળને બહાર પણ કાઢી શકાય સંકલનમાંથી. તો અહીંયા sin નું સરવાળા સૂત્ર મૂકી દીધું. sin cos cos sin આના છેદમાં વિભાગ પડી ગયા. હવે tan નું સંકલન log mod sec થાય. યાદ રાખી લો. હવે હું વિભાગ નંબર 2 ના સૂત્રમાં આપવાનો છું. તો આ થયું 1 upon sin b minus a. ચલો આનું સંકલન log mod sin sec માઈનસ આ tan નું સંકલન log mod sec plus c is equal to 1 upon sin b minus a into log mod. હવે આ log ની બાદ બાકી એટલે log mod sec x minus a upon sec x minus b plus c થાય. હવે આને ઉપર લઈ જાવ તો cos અને આને cos તો cos x minus b upon cos x minus a પણ લખી શકાય. આ આપણો જવાબ છે મિત્રો. તો આમ આ મોસ્ટ આઈએમપી 3 દાખલાઓ મેં આજે આની અંદર કરાવી દીધા છે. 6 વિશિષ્ટ સૂત્રો કરાવ્યા છે. વિશિષ્ટ સૂત્રો 25 વખત બોલીને તમારે યાદ રાખવાના છે મિત્રો. યાદ રાખજો. એમાં સહેજ પણ કસર ના કરતા યાદ રાખવામાં. અને આ દાખલાઓની પ્રેક્ટિસ 5 વાર તૈયાર કર્યા પછી 5 વાર પ્રેક્ટિસ કરવાની છે. તો હવે આના પછીનો આગળનો દાખલો જોઈએ. આટલા ફેર નોટબુકમાં વ્યવસ્થિત લખેલો. ચલો મિત્રો હવે એનાથી આગળ વધીએ છીએ આપણે. 9મો 10મો 11મો અને 12મો આ 4 એક્ઝામ્પલ જોયો ધ્યાનથી. આ 9મો દાખલો આપણે 8મા હમણાં એક્ઝામ્પલ જોયો એના જેવો જ બિલકુલ હું તમને ધ્યાનથી બતાવું છું. તો પહેલા આની ટેકનિક બતાવી દઉં છું. જોઈ લો આ x a છે એટલે આ x a અને આ x b આ બંને તો પહેલા લખી દેવાના, વચ્ચે માઈનસ મૂકી દેવાનું. એટલે હવે આનું સાદું રૂપ આપો. x x ઉડી ગયા એટલે a b થયું અને sin લઈ લો તો sin a b સાદું રૂપ થયું. તો એના વડે ગુણો અને ભાગો. sin a b વડે મેં ગુણ્યા અને ભાગ્યા. હવે sin નું સરવાળા સૂત્ર મૂકું છું.
આ એમને sin નું સરવાળા સૂત્ર તો sin cos minus cos sin upon I am ने cos x plus a cos x plus b dx I am ने is equal to I am ने इंटीग्रेशन હવે આના ભાગ કરો જો આના છેદમાં આ કરો એટલે આ sin cos cos ઉડી જાય તો sin upon cos એટલે tan વધશે એટલે આ થયું tan x plus a minus હવે તમે આ જુઓ તો આના છેદમાં આ કરો આટલું તો આમાં cos x plus a ઉડી જાય sin upon cos એટલે પણ ફરી પાછું tan x plus b વધ્યું આનો સંકલન કરવું છે હવે અત્યાર સુધી સાદુરૂપ આપ્યું આ ટેકનિક તમે જોઈ લો યાદ રાખી લેજો આ જે બે આવ્યો એની વચ્ચે માઈનસ મૂકી દો અને sin લગાવી દો એટલે અચળ પદ થઈ ગયું અચળ પદ વડે ગુણ્યા ભાગ્યા આ sin નું સરવાળા સૂત્ર મૂક્યું હવે 1 sin a b એમને ચલો આનું સંકલન tan નું log mod sec થયું માઈનસ આ tan નું સંકલન log mod sec થયું પ્લસ c is equal to 1 upon આ mnm આ થયું log mod આ sec x plus a upon sec x plus b plus c આ જવાબ હવે આને ઉપર લઈ જાઓ તો cos થાય અને નીચે લઈ જાઓ તો cos થઈ જાય sec નું 1 upon sec એટલે cos તો આ આપણો જવાબ બિલકુલ 8મા એક્ઝામ્પલ જેવો આને પણ તમે મોસ્ટ આઈએમપી લિસ્ટમાં મૂકી દો ટેકનિક વાળો દાખલો છે યાદ રાખો પરીક્ષામાં બહુ પૂછાય છે તમને ટેકનિક યાદ આવી જાય તો આવડી ગયો 1 મિનિટમાં દાખલો થઈ જાય નહીતર ગયો માર્ક ગયા તમારા હવે સરવાળા સૂત્રો પછી હવે અવયવ સૂત્રોનો પણ કેમ બાકી રહી જાય આપણે બહુ ભણી ગયા છે 11માં 4 સૂત્રો યાદ કરાવ્યા હતા મિત્રો યાદ કરી લો અવયવ સૂત્રો s + s = 2sc s - s = 2cs ત્રીજું કયું હતું યાદ કરો c + c = 2cc અને ચોથું c - c = -2ss ફરી મિત્રો યાદ કરાવી દઉં તમને તો જોઈ લો s + s = 2sc s - s = 2cs c + c = 2cc c - c = -2ss હજો ભૂલી ગયા હોય તો લખી લો યાદ કરી લો 11મા ધોરણનું પણ સાથે સાથે ભણાવતો જાવ છું યાદ રાખો જે ભૂલી ગયા છે એ યાદ કરી લો આ અવયવ સૂત્રો છે યાદ કરો હવે અહીંયા જુઓ આ CS છે પણ આગળ બગડો હોવો જોઈએ આમાં નથી તો આપણે આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો ચાલો હવે આ પહેલું સ્ટેપ આવશે મૂળ રકમ આ બ્લુ કલરમાં લખી છે એના પછીના સ્ટેપમાં તમારે આ કરવાનું ફેર નોટબુકમાં હવે આ 1/2 mn આ 2cc થયું 2cs થયું એટલે s - s થાય s - s આ બંનેનો સરવાળો 3 ને 2 5 આની બાદબાકી એટલે x આવું થયું ચલો મેં અવયવ સૂત્રનો ઉપયોગ કર્યો હવે આ 1/2 ઇન્ટુ બ્રેકેટ તો sin નું સંકલન શું થાય -cos 5x હવે તમે જુઓ આ પહેલા વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ આ x નથી x ની સુરેખ પદાવલી છે તો x નું સંકલન f નું g થતું હોય તો x ને બદલે ax b હોય તો એના x ના સહગુણક વડે ભાગવા પડે તો અહીંયા x નો સહગુણક 5 છે તો 5 વડે ભાગવા પડે અને sin નું સંકલન ફરી -cos એટલે આ પ્લસ થઈ જશે cos x છેદમાં x નો સહગુણક 1 c થાય ઇક્વલ ટુ હવે આ આપણો જવાબ થઈ ગયો સાદુરૂપ આપવું હોય તો આને કૌંસ છોડી દેવાનો નહીતર આ આપણો જવાબ છે હવે આ એક્ઝામ્પલ જુઓ CS આના જેવો જ છે
એટલે આપણે શું કરવું પડે? 2 વડે ગુણો અને 2 વડે ભાગો. આ બીજું સ્ટેપ થયું હો. હા, મારે ફરીથી લખવું ના પડે એટલે મેં આમાં કર્યો. રેડ કલર થી તમારે બીજા સ્ટેપમાં લખવાનું 1/2 2cs એટલે s minus s 4 ને 3 7 4 માંથી 3 જાય એટલે 1. અહીંયા અવયવ સૂત્રનો ઉપયોગ કર્યો. 1/2 sin નું minus cos 7x x ના સહગુણક વડે ભાગવાનું. sin નું minus એટલે પ્લસ થઈ જાય cos x છેદમાં 1 પ્લસ c. આ જવાબ. એ જ રીતે આમાં જુઓ s s છે તો આને પણ 2 વડે ગુણો અને 2 વડે ભાગો. તો હવે આ થયું શું થયું? 2ss. હમણાં જ શીખવાડ્યું 2ss એટલે યાદ કરો શું થાય? 2ss એટલે -c + c. તો અહીંયા -c + c આ બંનેનો સરવાળો 8 ને 4 12 અહીંયા 8 માંથી 4 જાય તો 4 અહીંયા dx = આ 1/2 ઇન્ટુ બ્રેકેટ cos નું સંકલન sin -mn sin 12x. હવે આ x નો સહગુણક 12 વડે ભાગવાના. cos નું sin એટલે sin 4x x ના સહગુણક વડે ભાગવાના પ્લસ c. આ જવાબ. તો 12મો દાખલો થયો મિત્રો. આ બધા cs આવે sc આવે ss આવે cc આવે કોઈ પણ હોય. 2 ન હોય તો 2 વડે ગુણી ભાગી દેવાના, હોય તો સીધું અવયવ સૂત્ર મૂકી દેવાનું. તો આ યાદ રાખો મિત્રો. આ 12 દાખલા થયા છે. હજુ આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું પણ બહુ જ સરળ દાખલા છે. ટેકનિક થી દાખલા ગણવાની ટેવ પાડો. રીત અને ટેકનિક સીધી મગજમાં ઉતારો એટલે તમને બહુ જ સરળ પડશે. સંકલન સાવ સહેલું. આ સૂત્ર બનાવી દો. સંકલન સાવ સહેલું. આપણે એને સહેલું જ બનાવી દઈએ. ચિંતા ના કરો, હું બેઠો છું પણ તમે હું કહું એ પ્રમાણે પ્રેક્ટિસ કર્યા કરો. ચલો 12 દાખલા જોયા. હવે આપણે 13મો દાખલો જોઈશું. ચાલો મિત્રો વધુ 3 એક્ઝામ્પલ આના જેવા જોઈએ. આ 13મો એક્ઝામ્પલ રકમ ધ્યાનથી જોઈ લો. SC દેખાય છે. 14મો જોવો CC દેખાય છે. 15મો SSS દેખાય છે. એટલે આપણે અવયવ સૂત્રનો ઉપયોગ કરવો પડે એવો આઈડિયા મનમાં આવે. વિચારો. હવે SC એટલે આને આપણે શું કરવું પડે? 2 વડે ગુણો 2 વડે ભાગો. આવું થાય. એટલે હવે આ થયું 1/2 ઇન્ટિગ્રેશન. હવે આ ખૂણો અને આ સરખા છે. સરખા ન હોય તો 2SC એટલે શું મુકાય? 2SC એટલે S plus S. અહીંયા આ બંનેનો સરવાળો એટલે 2AB plus 2B સોરી 2AX અને plus 2B આવું થયું. અને આમાં બાદબાકી એટલે 0 થઈ ગયું અને sin 0 એટલે 0 લખવાની જરૂર નથી એટલે dx થયું. અથવા 2 sin alpha cos alpha એટલે sin 2 alpha નું સૂત્ર બની ગયું. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ x નું સુરેખ પદાવલી છે. આને x માની લો. આ પહેલું સૂત્ર. આ f નું સંકલન જે થાય f ની જગ્યાએ sin છે તો sin નું સંકલન -cos થાય. તો હું આનું -cos કરી દઉં છું. આ 1/2 એમ ને આનું -cos. આ સુરેખ પદાવલી છે. આ x ની જગ્યાએ છે તો x ના સહગુણક વડે ભાગવા પડે પ્લસ c. તો આ આપણો જવાબ થયો. આ 2 × 2 4 કરી દેવાનું. હવે આ એક્ઝામ્પલમાં જુઓ. આને 2 વડે ગુણો 2 વડે ભાગો. આ કર્યું તો આ થયું હવે આપણું 1/2 ઇન્ટિગ્રેશન. આ 2cc એટલે c plus c આવું થાય. અને આ cos 4x ને હું એમને અત્યારે રહેવા દઉં છું. આ 2cc અહીં લગાવ 6 ને 2 8 અહીંયા 8 થશે
6 માંથી 2 જાય એટલે 4 થશે. હવે હું શું કરીશ, મોટો કૌંસ ખોલી દઈશ, આને ગુણ્યા આ એવું કરીશું એટલે 1/2 ઇન્ટિગ્રેશન આ થયું cos 8x cos 4x પ્લસ cos ગુણ્યા cos એટલે cos સ્ક્વેર 4x dx આવું થયું. હવે આપણે અહીંયા શું કરીશું, અહીંયા ફરીથી પાછા 2 વડે ગુણો અને 2 વડે ભાગો, કારણ cc છે 2cc હોય તો c c મુકાય એટલે આ 2 લસા લઈ લો, 2 આની સાથે ગુણાશે અને 2 ને બહાર કાઢી લો એટલે 1/4 થઈ જશે અને અહીંયા થશે 2cc એટલે c c c પ્લસ c 8 ને 4 12x થયું અને 8 માંથી 4 જાય તો 4 રહેશે આવું થયું. પ્લસ આ 2 cos સ્ક્વેર થઈ ગયું એટલે 2 cos સ્ક્વેર આ 2 અહીંયા ગુણાશે, આ 2 અહીંયા ગુણાય આખો લસા 2 આવ્યો પછી એ 2 ને બહાર લીધા એટલે 2 cos સ્ક્વેર તો 1 પ્લસ cos 8x આવું થશે. cos સ્ક્વેર નું સૂત્ર 1 પ્લસ cos 4x upon 2 પણ 2 જશે એટલે આવું થશે ઇન્ટુ બ્રેક આ થયું dx. હવે આ કૌંસને હું ખોલી દઉં છું તો આ 1/4 ઇન્ટુ હવે cos નું સંકલન sin તો sin 12x ભાગ્યા 12 x ના સહગુણક વડે ભાગવાનું ના ભૂલશો. cos 4x નું sin 4x upon 4 x ના સહગુણક વડે ગુણવાનું ના ભૂલશો. 1 નું x પ્લસ આ cos 8 નું cos નું સંકલન sin 8x upon 8 x ના સહગુણક વડે ભાગવાનું ના ભૂલશો. આ જવાબ. તો આ એક્ઝામ્પલ થયો અવયવ સૂત્રનો ઉપયોગ. આ cos હતું એવું જ છે, આ sin તેમ છતાં હું તમને ગણાવું છું. આને 2 વડે ગુણો 2 વડે ભાગો એટલે આવું થશે. હવે આ 1/2 mm અહીંયા 2ss એટલે -c + c એટલે -c + c આવું થશે. આટલાની જગ્યાએ ઇન્ટુ sin 2x mn. હવે આ 3 ને 1 4 થશે, 3 માંથી 1 જાય એટલે 2 થશે. હવે અહીંયા ફરીથી કૌંસ છોડી દો, આને આની સાથે ગુણો અને આની સાથે ગુણો એટલે આ થયું 1/2 ઇન્ટિગ્રેશન આ માઈનસ આ cos 4x into sin 2x plus cos 2x into sin 2x હવે dx આવું થયું. હવે જો મિત્રો આને પણ હું હજુ 2 વડે ગુણું અને 2 વડે ભાગી દઉં આવું થયું એટલે આ 1/2 into 1/2 એટલે 1/4 થશે. આ 2cs થશે, આ માઈનસ એમનેમ છે 2cs એટલે s માઈનસ s આવું થયું. 2cs એટલે s માઈનસ s. આ માઈનસ તો હતું જ. 4 ને 2 6, 4 માંથી 2 જાય એટલે 2 પ્લસ આ 2 cos alpha sin alpha એટલે sin 2 alpha નું સૂત્ર થઈ ગયું એટલે sin 2x ગુણ્યા 2 એટલે 4x નું સૂત્ર થયું ઇન્ટુ dx આવું થયું. ચાલો 1/4 ઇન્ટિગ્રેશન અને આ થયું માઈનસ sin 6x માઈનસ માઈનસ પ્લસ sin 2x પ્લસ sin 4x આવું થયું. હવે આનું સંકલન કરો 1/4 mm ઇન્ટુ બ્રેકેટ sin નું માઈનસ cos સંકલન થાય માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે cos 6x x ના સહગુણક વડે ભાગવાનું ભૂલશો નહીં. આ sin નું સંકલન માઈનસ cos એટલે માઈનસ cos 2x x ના સહગુણક વડે ભાગવાનું ભૂલશો નહીં. sin નું સંકલન માઈનસ cos 4x x ના સહગુણક વડે ભાગવાનું ભૂલશો નહીં.
પ્લસ સી આ એક્ઝામ્પલ થયો મિત્રો. તો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. આ એક્ઝામ્પલ ખતમ. તો આ 13, 14 અને 15 એ અવયવ સૂત્રોનો ઉપયોગ કરીને દાખલાઓ છે મિત્રો. જોઈ લો જરા ધ્યાનથી, પ્રેક્ટિસ કરી લો. બહુ જ સંકલન સહેલું છે. સંકલન સહેલું, બોલો કેવું? સંકલન સહેલું. અઘરું નથી, બિલકુલ અઘરું નથી. ટેકનિક અને સૂત્રો યાદ આવે તો એકદમ સરળ છે. હજુ પણ વધુ એકાદ બે એક્ઝામ્પલ જોઈએ. આ લખી લો. ચાલો મિત્રો, વધુ 3 એક્ઝામ્પલ ભણવા માટે તૈયાર થઈ જાઓ. આ cos સ્ક્વેર, sin સ્ક્વેર, sin ક્યુબ. હવે જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા આ જે 2x 5 છે એ સુરેખ પદાવલી છે. આ x જ તમારે માની લઈ સંકલન કરી દેવાનું, પણ છેલ્લે સંકલન થઈ જાય એટલે x ના સહગુણક વડે ભાગી દેવાનું. આ નિયમ મુજબ આ સૂત્ર મેં એટલા માટે લખી રાખ્યા છે તમારા સતત ધ્યાનમાં રહે. ચલો હવે આપણે આમાં જુઓ, મારી પહેલી ટેકનિક સંકલનની ચાવી, જેમ લોકની ચાવી હોય છે ને એવી રીતે સંકલનના દાખલા ગણવા માટે ચાવી હોય છે. ચાવી એટલે ફટાક કરતું લોક ખુલી જાય, એવી રીતે સંકલનની ચાવી તો ફટાક કરતી સંકલન થઈ જાય. તો અહીંયા સંકલન મેં તમને શું ચાવી આપી હતી યાદ છે? યાદ કરો. સંકલનમાં જ્યારે sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે તો ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરો. પહેલું શું કહ્યું હતું? tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે તો નિત્યસમનો ઉપયોગ કરો. જ્યારે sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે કે sin ક્યુબ આવે તો ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરો. તો sin સ્ક્વેર નું સૂત્ર શું થાય? cos સ્ક્વેર નું 1 પ્લસ ખૂણો ડબલ ભાગ્યા 2. આ ગુણિત ઉપગુણિતનું સૂત્ર છે. તમે જ્યારે આની અંદર sin સ્ક્વેર હોય તો 1 માઈનસ cos, અહીંયા ખૂણો ડબલ તો આનો ડબલ 4x 10 થાય upon 2. આ એનું સૂત્ર થયું. હવે જે ક્યુબ હોય તો ક્યુબ વાળું સૂત્ર હમણાં બતાવું છું. તો આ બે જો cos સ્ક્વેર હોય તો 1 પ્લસ cos ખૂણો ડબલ upon 2, sin સ્ક્વેર તો 1 માઈનસ cos ખૂણો ડબલ upon 2. આપણે 11મા ધોરણમાં યાદ રાખેલા છે. આ 1/2 બહાર કાઢી લો. 1 પ્લસ cos 2x mm is equal to 1/2 આ 1 નું સંકલન x, cos નું સંકલન શું થાય? sin, એટલે પ્લસ sin 2x. હવે x ને બદલે 2x છે તો x ના સહગુણક વડે ભાગવાનું ભૂલશો નહીં. આ જવાબ, આ દાખલો પૂરો. એવી જ રીતે આમાંથી 1/2 કોમન કાઢો તો અહીંયા થશે 1 માઈનસ cos 4x 10 mm dx is equal to 1/2 into bracket આ 1 નું સંકલન x, cos નું sin થાય. અહીંયા x ની જગ્યાએ x ની સુરેખ પદાવલી છે એટલે x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવું નહીં. દાખલો પૂરો. તો મિત્રો આયા હવે sin ક્યુબ. તો sin ક્યુબ માટે અહીંયા હું તમને બતાવું છું, અહીંયા જગ્યા છે એટલે. તો sin 3 આલ્ફા નું સૂત્ર યાદ કરો. sin 3 થીટા બરાબર sin 3x બરાબર 343. આવું મેં કઈ સૂત્ર આપ્યું હતું 343 વાળું. અહીંયા sin કિંમત મૂકી દેવાની. આવું થયું. sin 3x બરાબર 3 sin x 4 sin cube x. તો એમાંથી હવે sin ક્યુબ ને કરતા બનાવો. આ પદને આ બાજુ લઈ જાઓ. 4 sin cube x બરાબર 3 sin x sin 3x. આ 4 ને છેદમાં લઈ જાઓ એટલે આવું થયું. તો sin ક્યુબ નું આ ગુણિત ઉપગુણિતનું સૂત્ર મૂકી દો. 3 sin x sin 3x upon 4. 4 ને બહાર કાઢી લો એટલે 4 બહાર કાઢી દીધા એટલે sin x sin 3x dx આવું થયું. આ 1/4. હવે આ 3mm sin નું સંકલન માઈનસ cos તો માઈનસ cos x ના સહગુણક વડે ભાગવાનું ભૂલશો નહીં. પણ અહીંયા તો 1 જ છે એટલે આમાં ભૂલી જાવ તો એ વાંધો નહીં, પણ અહીંયા નહીં ભૂલવાનું. માઈનસ
sin નું સંકલન માઈનસ cos, એક માઈનસ બીજું આવશે, એક માઈનસ હતું એટલે પ્લસ થઈ જશે, એટલે cos 3x x ના સહગુણક વડે ભાગવાનું ભૂલશો નહીં. તો આ આપણો જવાબ થયો. મિત્રો આ એક્ઝામ્પલ એકદમ સરળ છે. હજુ આ કૌંસ છોડી દો એટલે આને 4 વડે ગુણી દો, અહીંયા 4 તરી 12 થઈ જાય. તો એ પણ આપણો એ સ્ટેપ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. યાદ રાખો આ 16, 17 અને 18 આટલા સરળ એક્ઝામ્પલ છે. સંકલનના ટેકનિકનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણી રહ્યા છીએ. આજે આપણે જોયું કે આ 6 વિશિષ્ટ સૂત્રો બોલવાની પદ્ધતિ મેં તમને શીખવાડી. આજે રાત્રે 25 વખત મૌખિક રીતે બોલવાનો, મોઢે યાદ કરી આંખો બંધ કરીને માંડો બોલવા 25 વખત એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય. કેવી રીતે બોલવું એ પણ મેં તમને શીખવાડ્યું છે, અને પછી એનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ તમારે જોવાનું છે. તો ખાસ યાદ રાખો આજે આપણે આમાં 18 એક્ઝામ્પલ જોયા છે. હવે 19મા એક્ઝામ્પલ થી આવતા લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી નવું લેક્ચર, ચોથું લેક્ચર લઈને હું આવું ત્યાર પહેલા બધા જ એક્ઝામ્પલ એકદમ પરફેક્ટ પ્રેક્ટિસ સાથે તૈયાર કરી લો. ફેર નોટબુક બનાવી લો. પણ તમે આવશો ત્યારે બધી નોટબુક હું ચેક કરીશ. અત્યારે આ એક્ઝામ્પલ તૈયાર કરી લો. હવે બીજું ખાસ તમને કહેવાનું હતું કે આની જે થિયરીની નોટ્સ છે એ તમારે સંકલન માટે એક નવો જ ચોપડો બનાવવાનો છે, અને એ ચોપડાની શરૂઆતમાં મેં આગળ પહેલા લેક્ચરમાં પણ કીધું છે 8 થી 10 પાના થિયરી એટલે કે સૂત્રો અને હિન્ટ અને પ્રમેયો યાદ રાખવાની ટેકનિક આ બધું લખવા માટે છોડી દેજો. એ WhatsApp ના માધ્યમથી હું તમને મોકલી આપીશ, અને એમાંથી તમારે એ પહેલા 8-10 ચોપડામાં થિયરી લખવાની છે, અને ત્યાર પછી આ દાખલાઓની એક્સરસાઇઝ આ થિયરીનો ભાગ છે, પણ આ બધું હું તમને WhatsApp ના માધ્યમથી મોકલી આપીશ, અને તમારે એમાંથી ઉતારી લેવાનું છે ફેર ચોપડામાં, અને એમાંથી તૈયાર કરવાનું છે. આની અંદર બધી જ ડિસ્કશન થઈ જશે અને તમને નોટ્સ પણ મળી જશે. ચિંતા ના કરશો, તમારે માત્ર મહેનત કરો.